ભાવનગર મહુવા તાલુકાના ડોળિયા ગામની પ્રાથમિક શાળા આચાર્ય અને ગ્રામજનોના વિવાદ વચ્ચે બંધ કરાઈ। ગ્રામજનો દ્વારા શાળાને તાળું મારીને આચાર્ય દંપતી વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો અને બંનેની બદલી માટે માંગ કરવામાં આવી। ડોળિયા ગામની પ્રાથમિક શાળામાં 456 વિદ્યાર્થીઓ છે, પરંતુ વિવાદ સર્જાતા આજે શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવશે। ગ્રામજનોનું કહેવું છે કે જ્ઞાતિવાદ અને અન્ય શિક્ષકોને ટોર્ચરિંગ કરાતા હોવાને કારણે વિરોધ સાથે શાળાને તાળું મારવામાં આવ્યું છે। જ્યારે આચાર્યનું કહેવું છે કે એસએમસીના સભ્ય ગેરવર્તન કરે છે અને મારા વિરુદ્ધ ખોટો ગામમાં પ્રચાર કરે છે। જે જ્ઞાન સહાય શિક્ષકો નિયમિત શાળાએ નહોતા આવતા, તેમને પ્રેશર કરતો અને શાળાના શિક્ષકો વર્ગમાં જવાને બદલે બીજી પ્રવૃત્તિઓ કરતા જે બંધ કરાવતા શિક્ષકોએ જૂથબંધી કરી મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો।